નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કરીએ છીએ. દ્વિઘાત સમીકરણમાં એના ઉકેલ મેળવવાની એક રીત આપણે શીખ્યા, અવયવની રીત. બીજી અત્યારે આપણે શીખી રહ્યા છે પૂર્ણ વર્ગ બનાવવાની રીત. પૂર્ણ વર્ગ બનાવવા માટે આપણે બે સૂત્રો યાદ રાખવા પડશે. એક સૂત્ર છે a વત્તા b આખાનો વર્ગ અને a વત્તા b આખાનો વર્ગ બરાબર a સ્ક્વેર વત્તા 2ab વત્તા b સ્ક્વેર, અને બીજું સૂત્ર રહેશે a ઓછા b આખાનો વર્ગ, એટલે એની અંદર a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. આવા બે સૂત્રો. અને ત્રીજું સૂત્ર એ બંને થયા પછી પેલા બેમાંથી એક જ ઉપયોગમાં આવશે અને પછી તરત આપણું આવશે તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, એનો અવયવ છે a માઇનસ b ઇન્ટુ a પ્લસ b. આ ત્રણ સૂત્રની આધાર ઉપર આ પૂર્ણ વર્ગની રીત આખી છે. બરાબર છે. હવે અત્યારે આપણે જે પ્રશ્ન ઉકેલ્યો 3x નો વર્ગ ઓછા 5x વત્તા 2 બરાબર 0, એને બીજી કઈ રીતે ઉકેલી શકાય? તો આ પ્રશ્નના ઉકેલને બીજી રીતે ઉકેલી શકાય છે નીચે પ્રમાણે છે. આપણું સમીકરણ છે 3x નો વર્ગ ઓછા 5x વત્તા 2 બરાબર 0. એને આ લોકોએ શું કર્યું? તો આ પ્રથમ પદ જે છે x સ્ક્વેર, એનો સહગુણક એ પૂર્ણ વર્ગ નથી, તો એને પૂર્ણ વર્ગ બનાવવા માટે એમણે શું કર્યું? તો સમીકરણને 3 વડે ભાગો. આખા સમીકરણને એમણે 3 વડે ભાગી નાખ્યું. તો એ સમીકરણ કેવી રીતે? તો કે 3x નો વર્ગ ભાગ્યા 3 ઓછા 5x ભાગ્યા 3 વત્તા 2 ભાગ્યા 3 બરાબર 0. 3 અને 3 ઉડી ગયા તો આપણને પદ રહેશે x સ્ક્વેર ઓછા 5/3x વત્તા 2/3 બરાબર 0. હવે આ જે મળ્યું એ પણ પૂર્ણ વર્ગ છે કે કેમ એ આપણે હવે જોઈ લઈએ. આ પૂર્ણ વર્ગ છે કે નહીં આપણે જોઈએ. બરાબર છે. ચલો, તો હવે x સ્ક્વેર ઓછા 5/3x વત્તા 2/3, તો એને બહુ બધું ડાયરેક્ટ કરે છે. શું 1/2? આપણે એને a સ્ક્વેર માઇનસ 2ab વત્તા b સ્ક્વેર, આ જે પહેલા બે પદ છે, આ ત્રીજું પદ તો એમણે એમનું એમ રાખ્યું છે. અહીંયા તમે જુઓ
આપણને સમીકરણનું સ્વરૂપ આપેલું છે. હવે એક્સ સ્ક્વેર માઇનસ 5/3x વત્તા 2/3 આવું આપેલું છે. આપણે પૂર્ણ વર્ગ બનાવવાનો છે, તો એને આપણે a સ્ક્વેર માઇનસ 2ab વત્તા b સ્ક્વેર આવી રીતે આપણે આ અવયવ સૂત્રના આધાર ઉપર આના પરથી આપણે a માઇનસ b આખાનો વર્ગ, અહીંયા જે આપેલું છે ને a માઇનસ b આખાનો વર્ગ, તો એ રીતે આપણે ફેરવવાનું છે. તો એના માટે આપણે શું કરવું પડશે? તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે x એટલે x નો વર્ગ લખી શકીએ, એક્સ સ્ક્વેર જે છે એને x નો વર્ગ લખી શકીએ, ઓછા આપણું બીજું પદ છે 5/3x. તો 5/3x માં x જે છે એ આપણું a છે, 5/3 છે એ આપણું b છે. તો આપણે પાછળની સાઈડે વત્તા 5/3 એ b તરીકે એનો વર્ગ લેવો પડશે. એટલે એટલા તમારે ઉમેરવા પડશે અને બાદ કરવા પડશે 5/3. હવે અહીંયા 2 મારે આ 2 ગુણાકારમાં લેવાના છે, તો ભાગ્યા 2 કરવા પડશે. એને એ લોકોએ શું કર્યું છે તો કે x નો વર્ગ ઓછા આ 2 ને અહીંયા ગુણી દીધા છે. સોરી, બરાબર જ છે. અહીંયા તમે જુઓ 1/2 એટલે અહીંયા 2 ગુણ્યા x ગુણ્યા 5/3 અને આ 1/2 આના ગુણાકારમાં જશે. 2 ગુણ્યા x એટલે 2ab અને આ 1/3 એટલે આ 2 આપણે ઉમેર્યા એ અહીંયા આગળ ગુણાકારમાં આવશે. બરાબર? વત્તા હવે આ 2 ને તમે ગુણ્યા ભાગ્યા તો અહીંયા પણ તમારે લેવા પડશે, તો માઇનસ 1/2 ઇન્ટુ 5/3 એનો વર્ગ વત્તા 2/3. આના પરથી આટલા વત્તા અને આટલા ઓછા કરવા પડશે. 1/2 ઇન્ટુ 5/3 એનો વર્ગ અને વત્તા 2/3. આ જે ઉમેર્યા એટલા ને એટલા બાદ કર્યા, તો આ 3 હવે પૂર્ણ વર્ગ થઈ જશે. તો હવે x એટલે a સ્ક્વેર 2 ઇન્ટુ ab અને b સ્ક્વેર. બરાબર? તો અહીંયા x માઇનસ 1/2 ઇન્ટુ 5/3 એ આખાનો વર્ગ ઓછા 1/2 ઇન્ટુ 5/3 આખાનો વર્ગ વત્તા 2/3. આવો જવાબ અહીંયા આગળ જે આપ્યો છે. આ કેવી રીતે? આ સ્ટેપ પછી અહીંયા જાઓ, આના પછી અહીંયા જાઓ, આના પછી અહીંયા, આના પછી આ સ્ટેપ તમને મળે છે. બરાબર? હવે આ જે સ્ટેપ તમને અંદર જે આપેલું છે એ સ્ટેપ 3 સ્ટેપ પછી મળે છે. હવે એને સાદુરૂપ આપો તો 1/2 અને 5/3 એનો ગુણાકાર કરો તો 5 અને નીચે 6, તો x માઇનસ 5/6 એનો વર્ગ. હવે અહીંયા તમે આ 2/3 જે છે તમારું એને આગળ લઈ લો વત્તાકાર, અને આ જે છે 5 નો વર્ગ તો 25 અને 3/6 એનો વર્ગ. તો અહીંયા હું એક સ્ટેપ વધારાનું ઉમેરું છું. બરાબર? x માઇનસ 5/3 એનો વર્ગ વત્તા 2/3
માઇનસ 5 નો વર્ગ અને 2 તરી 6 નો વર્ગ, બરાબર. એના પછી આપણને આ સ્ટેપ ખબર પડશે, બરાબર. તો હવે આ બે જણ છે એનો તમે લસા લો. આ પહેલું પદ એમનું એમ રાખો. અહીંયા આગળ તમે લસા લો તો એ લસા કેવી રીતે આવશે? તો કે x - 5/6 આખાનો વર્ગ વત્તા, આને કૌંસમાં લઈ લો તો અહીંયા નીચે મારે 36 લેવા હોય તો ઉપર 12 વડે ગુણવા પડે. 12 ગુણ્યા 2 ઓછા 25, 12 ગુણ્યા 2 ઓછા 25 તો મારા 36 થાય, બરાબર. તો અહીંયા હવે x ઓછા 5/6/2 વત્તા 24 ઓછા 25 ભાગ્યા 36. હવે 24 ઓછા 25 એટલે કેટલા થાય? તો x - 5/6 એનો વર્ગ ઓછા 1/36. હવે આ ઓછા 1/36 અહીંયા આવી ગયા. આ તમારું સ્ટેપ, બરાબર. હવે 36 એટલે શું? તો 6 નો વર્ગ. તો x - 5/6 નો વર્ગ ઓછા 1/6 નો વર્ગ એટલે તમારું આ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર સ્વરૂપ આવી ગયું. તો હવે સ્ટેપ નંબર સી, આથી 3x નો વર્ગ ઓછા 5x વત્તા 2 બરાબર 0 ના બીજ. હવે આના બીજ આને સમાન હોય x - 5/6 નો વર્ગ ઓછા 1/6 નો વર્ગ એના સમાન હોય. હવે આના બીજ એટલે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, બરાબર, બરાબર 0. તો વર્ગમૂળ લેતા, વર્ગમૂળ લઈએ એટલે તમને એક વાર વત્તા એટલે આથી તમને x - 5/6 બરાબર પ્લસ ઓર માઇનસ 1/6 અર્થાત x બરાબર આ 5/6 એક આ બાજુ જતા રહે તો એક વાર વત્તા અને એક વાર ઓછા. તો x બરાબર 5/6 માઇનસ 1 એટલે પ્લસ 1/6. તો અહીંયા આગળ શું આવશે? 6/6 તો 1 અને અહીંયા આગળ 4/6 તો 2/3. આપણને જે જવાબ જોઈએ છે એ મળી ગયા. તો હવે આપણે ચાલો આપણે આ પ્રક્રિયા દર્શાવતા કેટલાક ઉદાહરણ જોઈએ. અહીંયા ઉમેરવાના અને બાદ કરવાના આ બે વસ્તુઓ ખાસ ધ્યાન ઉપર રાખવાની. ઉદાહરણ 7. કેટલી મિનિટ થઈ? 13. ઉદાહરણ 7 માં એવું કહે છે કે ઉદાહરણ 3 માં આપેલ સમીકરણને પૂર્ણ વર્ગની રીતે ઉકેલો. ઉદાહરણ 3 માં આપણને કયું સમીકરણ આપેલું છે? ઉદાહરણ 3 માં જોઈ લો. કયું છે? 2x નો વર્ગ ઓછા 5x વત્તા 3 બરાબર 0. એના બીજ પણ આપણને મળેલા છે એટલે 1 અને 3/2 એવો જવાબ આવવો જ જોઈએ ફરજિયાત, બરાબર. તો ઉકેલ સમીકરણ 2x નો વર્ગ વત્તા 5x ઓછા 5x વત્તા 3 બરાબર 0 એ તમારે x સ્ક્વેર માઇનસ 5/2 x વત્તા 3/2 બરાબર 0 ને સમાન છે. આવું તમે કેવી રીતે કહી શકો? તો કે સમીકરણને 2 વડે ભાગો. તો સમીકરણને 2 વડે ભાગો તો 2x નો વર્ગ ઓછા 5x વત્તા 3 બરાબર 0. આ બધાને તમે 2 વડે ભાગો તો આ 2 ને 2 ઉડી ગયા એટલે તમને આ સમીકરણ મળ્યું x સ્ક્વેર માઇનસ 5/2 નો ગુણ્યા x વત્તા 3/2 બરાબર 0. હવે આપણને જે સમીકરણ મળ્યું છે
આ જે સમીકરણ જે મળ્યું એ x² માઇનસ 5/2x વત્તા 3/2 એને તમારે પૂર્ણ વર્ગ બનાવવાનો છે. અહીંયા તમારે 5/4 નો વર્ગ 5/4 નો વર્ગ આવું તમારે કરવાનું છે. બરાબર. તો 5/4 એટલે હવે અહીંયા હું સ્ટેપ અહીંયા ઉમેરું છું. x² માઇનસ 5/2x x² માઇનસ 5/2x બરાબર. તો અહીંયા આ x ને હું a કહીશ, આને હું b કહીશ, તો મારું એના પછીનું જે પદ છે વત્તા 5/2 નો વર્ગ આવું પદ આવવું જોઈએ. તો 5/2 નો હું વર્ગ કરીશ બરાબર. તો આ 5/2 નો વર્ગ મારે થવો જોઈશે. એક પદ અહીંયા આગળ આ રીતે ઉમેરવું પડશે b બરાબર. હવે અહીંયા મારે પૂર્ણ વર્ગ બનાવવા માટે અહીંયા 2 કરવો પડશે, તો જ આ 2 એટલે 2/2 કરવું પડશે. એટલે મારે 1/2 વડે પણ ગુણવું પડશે બરાબર. 1/2 વડે ગુણવું પડશે. હવે આ 1/2 અને 5/2 એનો આખાનો વર્ગ કરીશ ત્યારે મને પૂર્ણ વર્ગ મળશે. હવે મને આ a² માઇનસ 2ab વત્તા b² નું સ્વરૂપ મળશે. તો મારે પૂર્ણ વર્ગ બનાવવા માટે હજી મારા પાછળનું પદ તો 3/2 તો એમનું એમ જ છે. તો મારે પૂર્ણ વર્ગ બનાવવા માટે શું શું કરવું પડ્યું એ અહીંયા આગળ મારા ધ્યાનમાં આવી ગયું. તો હવે શું આવ્યું તો કે 1/2 બરાબર. તો અહીંયા મારું આના પછીનું સ્ટેપ x² માઇનસ 2 x² માઇનસ 2 ઇન્ટુ 5/4 2 ઇન્ટુ 5/4 ઇન્ટુ x વત્તા 5/4 એનો વર્ગ. હવે આ 5/4 મેં લીધું તો મારે 5/4 ને માઇનસ કરવો પડે. તો 5/4 નો જે વર્ગ છે એને મારે આ રકમ મેં અહીંયા ઉમેર્યા એટલું ને એટલું મારે બાદ કરવું પડે. વત્તા 3/2 તો મારા છે જ. આ સ્ટેપ બનાવવા માટે મેં આટલું કર્યું. હવે આના પછી આટલું કર્યા પછી હવે મને આ જે પદ મળ્યું બરાબર, એ પદ મારું આ આવ્યું કે x માઇનસ એટલે a માઇનસ b આખાનો વર્ગ માઇનસ 5/4 એનો વર્ગ વત્તા 3/2 આ રીતનું પદ આવ્યું બરાબર. a માઇનસ b તો અહીંયા x માઇનસ 5/4 એનો વર્ગ ઓછા 5/4 નો વર્ગ વત્તા 3/2. હવે શું કરવાનું તો કે આટલું કર્યા પછી તમારું આ પદ આવ્યું. આમાંથી પાછું આ પદ લેવા માટે ફરી પાછું તમારે બીજા સ્ટેપ કરવાના છે. તો અહીંયા હવે તમારે શું કરવાનું, તમારું એક પદ તો છે x માઇનસ 5/4 એનો વર્ગ, એ તો મળી ગયું. આ બાકીના બે પદ છે એનો લસા લો. બાકીના પદ 5 નો વર્ગ એટલે 25, 4 નો વર્ગ એટલે 16 વત્તા 3/2. અહીંયા તમારે લસા લેવાનો છે. લસા લેતા તો અહીંયા તમને શું આવશે, x માઇનસ 5/4 એનો વર્ગ તો એમનો એમ મૂકી દેવાનો માઇનસ આ 16 અહીંયા બનાવવા હોય તો મારે ઉપર 8 વડે ગુણવા પડે એટલે 25 માઇનસ 25 વત્તા 3 ગુણ્યા 8 આખાના છેદમાં 16. તો x માઇનસ 5/4 એનો વર્ગ માઇનસ 25 વત્તા 24 ભાગ્યા 16. તો 25 માંથી 24 જશે તો -1. તો આના પછીનું જે સ્ટેપ છે એ અહીંયા આગળ મળ્યું મને x માઇનસ 5/4 નો વર્ગ માઇનસ 1/16 બરાબર. તો બે સ્ટેપની વચ્ચે કેટલું બધું આવે છે એ આપણે અહીંયા ધ્યાન રાખવાનું
અને આપણા માટે આ જે ગુણાકાર કરવાનું જે આ સ્ટેપ છે, ઉમેરવાનું ને બાદ કરવાનું, આ સ્ટેપ જેને આવડી ગયું એને સમજી લેવાનું કે આપણો બેડો પાર, નહીં તો બૈડા પર ભાર. તો હવે હું ડાયરેક્ટ અહીંયાથી આ વસ્તુ લખી શકીશ. તો આપણું સમીકરણ છે 2x² ઓછા 5x વત્તા 3 બરાબર 0 ને હવે તમે ડાયરેક્ટ આ રીતે લખી શકો x - 5/4² ઓછા 1/16 16² બરાબર 0 એ તરીકે પણ લખી શકાય. આટલું કર્યા પછી શું? તો આથી સમીકરણ 2x² ઓછા 5x વત્તા 3 બરાબર 0 ના બીજ અને એટલે આ શું થયું? બહુપદી, દ્વિઘાત બહુપદી. અને આ શું થયું? દ્વિઘાત સમીકરણ. તો દ્વિઘાત બહુપદીના બીજ અને દ્વિઘાત સમીકરણના બીજ સમાન છે. આવું કોણે કીધું હતું? આગળવાળાએ કીધું હતું. બરાબર. તો આપણે અહીંયા ડી પછી ઈ સમાન છે તો બંનેને સમાન કરો. x - 5/4² - 1/16 બરાબર 0. હવે આ 1/16 આ બાજુ જતા રહ્યા તો x - 5/4² બરાબર 1/16. બંને બાજુ વર્ગમૂળ લેતા તો બંને બાજુ વર્ગમૂળ લેતા હવે અહીંયા આગળ જગ્યા છે તો હું વર્ગમૂળ લઉં છું. બરાબર. વર્ગમૂળ x - 5/4 એનો વર્ગ બરાબર વર્ગમૂળ 1/4 એનો વર્ગ, કારણ કે 16 એટલે 4 નો વર્ગ. તો વર્ગમૂળ જ્યારે લઈએ ત્યારે પ્લસ ઓર માઇનસ, એટલે હવે આ વર્ગમૂળ લેતા વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો આપણને આ રીતનું સ્ટેપ મળે. x - 5/4 બરાબર પ્લસ ઓર માઇનસ 1/4. તો એક વખત વત્તા લેવાના, એક વખત ઓછા લેવાના. હવે આ 5/4 આ બાજુ જતા રહેશે તો આપણને મળશે x બરાબર 5/4 વત્તા ઓછા 1/4. એક વખત વત્તા, એક વખત ઓછા. બરાબર. હવે એક વખત વત્તા લઈએ તો x બરાબર 5 ને 1 6. આ 5 વત્તા 1 6 થઈ જાય. 6/4. અને બીજી વખત લઈએ માઇનસ લઈએ તો x બરાબર 4/4. હવે 4/4 એટલે x બરાબર 1 આવી ગયા. અને 6 અને 4 તો એનો ભાગ પડશે 3/2. તો x બરાબર 3/2 અને x બરાબર 1. આપણને જે ત્રીજા ઉદાહરણમાં જે ઉકેલ મળ્યા હતા એ ફરીથી જોઈ લો. 1 અને 3/2 છે. તો કે હા છે. આથી સમીકરણના ઉકેલ x બરાબર 3/2 અને 1 છે. હવે આટલું કર્યા પછી આ ભાઈને આપણી પર વિશ્વાસ ના આવ્યો. આ ભાઈને આપણી પર વિશ્વાસ ના આવ્યો એટલે કે ચકાસણી કરો, તપાસ કરો જરી. હે, આપણે છોકરી હાલવાની છે, મફતમાં થોડી હાલ દેવાય. બરાબર ચેક કરવું પડે. વેકેશનમાં જઈને જોઈ આવજો બધા. ચકાસણી કરો. તો ચકાસણીમાં 2x² ઓછા 5x વત્તા 3 બરાબર 0 માં હવે આ જે સમીકરણ છે એમાં x બરાબર 3/2 લો. x ની કિંમત તમારે 3/2 લઈ લેવાની. એટલે 2 × 3/2 નો વર્ગ ઓછા 5 × 3/2 વત્તા 3. આને સાદુરૂપ આપતા તમને જવાબ 0 મળે છે. તો સાદુરૂપ તો આલવું જ પડે ને. એમને તમે કહી દો એટલે અમારે માની લેવાનું. ચલો તો આલો તારે. તો કે 2 ગુણ્યા 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4 ઓછા 5 તરી 15 ભાગ્યા 2 વત્તા 3 બરાબર 0. હવે આ બે ગયા, આ બે ગયા એટલે અહીંયા 2 થઈ ગયા.
તો કે હવે શું, તો કે 9/2 ઓછા 15/2 વત્તા 3 બરાબર 0. તો કે લસા લો, તો લસા લઈએ એટલે 9 ઓછા 15 વત્તા 3 ગુણ્યા 2 બરાબર. હવે આ 2 અહીંયા ગુણાઈ જાય એટલે 0 થઈ જાય. તો અહીંયા 9 ઓછા 15 વત્તા 6, 9 ને 6 કેટલા થાય, તો 15 ઓછા 15 કેટલા થાય, તો આ 0 થયા એટલા માટે આ સત્ય છે. ચકાસણી બરાબર ઝીણવટથી કરવાની, નહીં તો આખી જિંદગી લોચો પડી જાય. તો અમુક લોકો પાછા એમ કે, સુરતી લોકો એમ કે ને, આખી જિંદગી લોચો પડે ને તો આપણે શું કરીશું, એક દુકાન ખોલી દઈશું અને સુરતી લોચો વેચીશું. ખમણનો લોચો, બરાબર. જે મટીરિયલનું ખમણ નથી બન્યું એવો ભૂકો, એની અંદર બધો ટેસ્ટી બધું નાખી અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને વેચે, અને ખમણનો લોચો ખાવા માટે 1.5 કિલોમીટર લાંબી લાઈન હોય આવા સુરતી. તો ભાઈ જે લોચો પડી ગયો હોય વેચવા મળવાનું દુકાન કરી, બરાબર. ચલો, તો જી પછી એચ. આ જ રીતે આપણે x બરાબર 1 માટે પણ સમીકરણનું સમાધાન કરે છે. આ લોકોએ કીધું એટલે આપણે માની લેવાનું x બરાબર 1 માટે. તો આપણે આ x બરાબર 1 માટેનું સમાધાન છે ને, એ અહીંયા આગળ ઉપર લઈ લઈએ છીએ. તો આપણા સમીકરણમાં આપણું સમીકરણ કયું છે, 2x નો વર્ગ ઓછા 5x વત્તા 3 બરાબર 0. એની અંદર x બરાબર 1 મૂકો, તો કે 2 into 1 નો વર્ગ ઓછા 5 into 1 વત્તા 3 બરાબર 0. તો કે 2 into 1 minus 5 વત્તા 3 બરાબર 0. તો 2 ઓછા 5 વત્તા 3 બરાબર 0. 2 ને 3 કેટલા થાય, 5 ઓછા 5 બરાબર 0. તો 5 ઓછા 5 બરાબર તો 0 જ થાય ને. તો સમીકરણનું સમાધાન કરે છે એટલે બંને ઉકેલ સત્ય છે. બંને ઉકેલ સત્ય છે. ગણિતની અંદર બહુ માની લેવાનું નહીં. ગણિતની અંદર ગણતરી કરવાની જ. પછી ભલે એકવાર આપણને ગણતરી ફાઈ ગઈ, આવું હોય તો આવું હોય તો બરાબર છે, નિયમ ખબર પડી ગઈ. બાકી ગણિતમાં માનવાનું નહીં, બરાબર. બીજા બધા અમુક જગ્યાએ તો માની જ લેવાનું, નહીં તો માર પડે હો. તો હવે h પછી i. ઉદાહરણ 7 માં સમીકરણ 2x નો વર્ગ ઓછા 5x વત્તા 3 બરાબર 0 ને 2 વડે ભાગતા આપણને x² માઇનસ 5/2x વત્તા 3/2 બરાબર 0 મળે છે, કે જેથી પ્રથમ પદ પૂર્ણ વર્ગ બને. આપણે 2 વડે 3 વડે ભાગ્યું કેમ, તો કે પહેલું પદ પૂર્ણ વર્ગ મળે ને, એટલે હવે પહેલું પૂર્ણ વર્ગ મળે તો જ બાકીના પદને પૂર્ણ વર્ગની રીતે ફેરવી શકાય, નહીં તો શું કરો, ના થાય. હવે જો પાછું કહે છે પછી પૂર્ણ વર્ગમાં પરિવર્તિત કરવામાં આવે છે, અથવા તો સમીકરણની બંને બાજુએ 2 વડે ગુણતા તમને પ્રથમ પદ 4x નો વર્ગ બરાબર 2x નો વર્ગ 4x નો વર્ગ બરાબર 2x આખાનો વર્ગ મળે, અને પછી પૂર્ણ વર્ગમાં પરિવર્તિત કરી શકાય. એટલે પૂર્ણ વર્ગમાં પરિવર્તિત કર્યા પછી એટલે પહેલું પદ પૂર્ણ વર્ગ બનાવવાનું. તો અહીંયા તમને સ્ટેપ કેવી રીતે ખબર પડે, કે તો સૌથી પહેલા તો જે રકમ આપેલી છે એ રકમમાં પહેલું પદ જે છે એ પહેલું પદ પૂર્ણ વર્ગ છે કે નહીં. પહેલું પદ પૂર્ણ વર્ગ, આ તમને અંદર આપેલું નથી લખેલું હો, અંદર લખીને આપેલું નથી. એટલે અત્યાર સુધી આપણે જે સમજ્યા ને એની સમજણ છે. તો પહેલું પદ પૂર્ણ વર્ગ બને એના માટે પહેલા પદનો જે સહગુણક હોય એ પૂર્ણ વર્ગ છે કે નહીં પહેલા જોઈ લો, બરાબર. તો પૂર્ણ વર્ગ નથી તો એને બહાર કાઢી નાખો.
કાં એને દૂર કરી નાખો, કાં એને પૂર્ણ વર્ગ બનાવી દો. અહીંયા ધારો કે 5x નો, અહીંયા આપણી પાસે ઉદાહરણ છે, ઉદાહરણ 8. તો એમાં સમીકરણ છે 5x નો વર્ગ ઓછા 6x ઓછા 2 બરાબર 0. એના બીજ પૂર્ણ વર્ગની રીતે શોધો. તમને પરીક્ષામાં પણ આ જ રીતે સ્પષ્ટ લખેલું હશે, પૂર્ણ વર્ગ કે અવયવીકરણ. હવે અહીંયા તમે પહેલું પદ જુઓ, તમારું પહેલું પદ. તો પહેલું પદ 5x નો વર્ગ છે. આપણે અત્યાર સુધીના દાખલામાં સમીકરણને 5 વડે ભાગી દેતા હતા, સમીકરણને 5 વડે ભાગી દેતા હતા તો આપણને x² મળી જતું, બરાબર. પણ અહીંયા તમે જુઓ તો અહીંયા આ લોકોએ જે આ બીજી વસ્તુ કીધી છે ને કે એને ગુણી કાઢવાનું, બરાબર, એને 5 વડે ગુણી કાઢવાનું. એટલે આ રીતે અહીંયા આગળ આવે છે. તો અહીંયા સ્ટેપ નંબર 1, સમીકરણની બંને બાજુને 5 વડે ગુણો. હવે તમારું સમીકરણની બંને બાજુને તમે 5 વડે ગુણો તો અહીંયા 5 ગુણ્યા 5x નો વર્ગ ઓછા 6x ઓછા 2 બરાબર 5 ગુણ્યા 0. બંને બાજુ 5 વડે ગુણ્યા. અહીંયા શું આવ્યું? તો 5 5 25 નો વર્ગ ઓછા 5 6 30x ઓછા 5 2 10 બરાબર 0. આવું એક સમીકરણ મળ્યું. હવે આ સમીકરણ મળ્યું ને, એમાં તમે જોઈ શકો કે તમારું પહેલું પદ છે આ સમીકરણમાં, પ્રથમ પદ પૂર્ણ વર્ગ બને, પ્રથમ પદ પૂર્ણ વર્ગ બને. પણ બાકીના બધા છે પૂર્ણ વર્ગ, બાકીના બધા પૂર્ણ વર્ગ છે. તો એના માટે શું કરવાનું? બાકીનાને પૂર્ણ વર્ગ બનાવવાનો, બરાબર. હવે પછી શું કરવાનું? તો કે આને આપણે a² માઇનસ 2ab વત્તા b² આના પ્રમાણે ગોઠવવાનું છે. તો અહીંયા પહેલું પદ આપણને પૂર્ણ વર્ગ મળી ગયું, એટલે પહેલું પદ પૂર્ણ વર્ગ એટલે 5 નો વર્ગ, અરે 5x નો વર્ગ, સોરી 5x નો વર્ગ. હવે બીજું પદ છે, બીજું પદ એટલે મારું 30x છે, 30x. તો 30 ના અંદરથી હું અહીંયા ભાગ પાડીશ, બરાબર. તો 30 માંથી એક ગુણક મારે જોઈશે 2, એક ગુણક મારે જોઈશે 2. આ એ મને આપ્યો છે 5, 5x, એ મારી પાસે છે જ 5x, બરાબર. તો બી તરીકે મારે શું જોઈશે? 5 દુ 10, તો મારે 30 બનાવવા હોય તો બી તરીકે મારે શું જોઈશે? 3 જોઈશે. હવે બી તરીકે આ 3 હશે તો જ મારું 30x થશે, બરાબર. હવે આ બીજું પદ તો મને ચલો મળી ગયું, 30x વાળું બીજું પદ મને મળી ગયું. પણ અહીંયા પાછળ તો મારી પાસે 10 છે, તો 10 એ પૂર્ણ વર્ગ નથી. તો મારે હવે આ આપણું બી કયું મળ્યું? બી તો 3 મળ્યું. તો હવે મારે શું કરવું પડશે? તો કે વત્તા બી નો વર્ગ, 3 નો વર્ગ, તો જ મને આ પૂર્ણ વર્ગ મળે ને. હવે આ 3 નો વર્ગ મેં ઉમેર્યો તો 3 નો વર્ગ મારે બાદ કરી નાખવાનો. 3 નો વર્ગ ઉમેર્યો તો એ 3 નો વર્ગ હું બાદ કરી નાખીશ, એટલે મારી રકમમાં કોઈ ફેર પડશે નહીં. ઓછા 10 બરાબર 0. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો કેવી રીતે આવ્યું? 30 ના ભાગ પાડ્યા, બરાબર. 30 ના ભાગ પાડ્યા એટલે 30 ને આપણે એ જોઈએ છે 5x, એ જોઈએ છે 5x. આપણે 2 તો જોઈએ એટલે 5 દુ 10x થયા. તો 10 ની અંદર કેટલા ઉમેરીએ તો આપણને b મળે? તો 3, 10 તરી 30. તો આપણને ab મળ્યા 5x અને 3. તો હવે પાછળ આપણે b² બનાવવો હોય તો 3 નો વર્ગ જ કરવો પડે ને. પણ 3 નો વર્ગ અહીંયા તો આપેલો નથી, તો 3 નો વર્ગ ઉમેરો અને 3 નો વર્ગ બાદ કરો. 3 નો વર્ગ ઉમેરો ને 3 નો વર્ગ બાદ કરો એટલે આપણું આ પદ પૂરું થયું. -10 તો છે જ, એને હેરાન કરવાના નથી, બરાબર. તો આ રીતે મેં પૂર્ણ વર્ગ બનાવ્યો. પ્રથમ પદ બનાવ્યું,
પછી દ્વિતીય પદ અને એના પરથી ત્રીજું પદ શોધ્યું. એટલે હું શું કરીશ, કાં તો પ્રથમ પદનો સહગુણક હશે એના વડે આખા સમીકરણને ભાગી નાખીશ, અથવા તો એને ગુણી કાઢીશ. ભાગી કાઢીશ કે ગુણી કાઢીશ? જો ભાગીશ તો મને બાકીની અપૂર્ણાંક મળશે અને ગુણીશ તો મને બધા પૂર્ણાંક મળશે. તો આ જ વસ્તુ હું જ્યારે આગળ અપૂર્ણાંકમાં કરતો હતો ત્યારે તમે માથું ખંજવાળતા હતા, આંખો આમ મોટી મોટી કરીને જોતા હતા કે આ હવાર હું બોલે હવારમાં. પણ એને મેં પૂર્ણાંકની રીતે જોયું તો તમને તરત ખબર પડી ગઈ. કેમ? કરવાનું અપૂર્ણાંક હોય કે પૂર્ણાંક હોય, તમારે કરવાનું તો એ જ છે, ઉમેરવાનું ને બાદ કરવાનું, ગુણવાના ને ભાગવાના. પણ કોણ કરે? મારા બાપો. પણ આમાં મને ખબર પડી ગઈ. બરાબર, આ તો ખબર પડી ગઈ ને. ચાલ હેડ હવે બોલ. તો કે હવે પહેલું પદ મળી ગયું 5x નો વર્ગ એટલે a નો વર્ગ માઇનસ 2 ઇન્ટુ a ઇન્ટુ b વત્તા b નો વર્ગ ઓછા b નો વર્ગ ઓછા 10 બરાબર 0. અન્ડરસ્ટેન્ડેબલ? હવે આ જે પહેલું જે છે તો એના પરથી આના પરથી મને હવે આ જે સૂત્ર છે એના પરથી કયું મળે? તો કે a માઇનસ b આખાનો વર્ગ. તો અહીંયા a માઇનસ b એટલે 5x માઇનસ 3, 5x માઇનસ 3 આખાનો વર્ગ, અને 3 નો વર્ગ જે હતો, જે માઇનસમાં 3 નો વર્ગ, તો 3 નો વર્ગ શું થાય? તો માઇનસ 9 અને માઇનસ 10 તો છે જ, બરાબર 0. હવે આ 10 અને 9 નો સરવાળો કરો તો 5x માઇનસ 3 નો આખાનો વર્ગ માઇનસ 19 બરાબર 0. આ 19 આ બાજુ લઈ લો, 19 આ બાજુ લઈ લો તો શું કે છે? તો કે 5x ઓછા 3 આખાનો વર્ગ બરાબર વત્તા 19. બંને બાજુ વર્ગમૂળ લેતા. હવે બંને બાજુ તમે વર્ગમૂળ લો તો વર્ગમૂળમાં 5x માઇનસ 3 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 19. તો વર્ગમૂળ આને આ તો ઉડી જશે એટલે 5x માઇનસ 3 બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 19. આવો જવાબ આવે. બરાબર. હવે આ 3 છે એને હજી આ બાજુ લઈ જાઓ તો 5x બરાબર 3 પ્લસ ઓર માઇનસ 19. હજી આ 5 નીચે જશે, કારણ કે જ્યાં સુધી x ની કિંમત ના મળે ને ત્યાં સુધી આપણે આગા પાછા થતા જ રહેવાનું. તો આ 5 નીચે જશે તો આપણને x ની કિંમત કેટલી મળશે? તો કે x બરાબર 3 પ્લસ ઓર માઇનસ 19 વર્ગમૂળ એટલે પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 19 ભાગ્યા 5. બરાબર. હવે પ્લસ ઓર માઇનસ હોય તો એક વખત પ્લસ ને બીજી વખત માઇનસ, એક વખત પ્લસ અને બીજી વખત માઇનસ. બરાબર. તો આથી બીજ 3 વત્તા વર્ગમૂળમાં 19 ભાગ્યા 5 અને 3 ઓછા વર્ગમૂળમાં 19 ભાગ્યા 5 એટલે x બરાબર આટલા અને x બરાબર આટલા એ મળે. હજી પાછો કે છે ચકાસો કે આ જે બીજ છે એ એકચ્યુઅલી બીજ છે. તો શું કરવાનું? x ની કિંમત સમીકરણમાં મૂકી દેવાની. x ની કિંમત સમીકરણમાં મૂકી દેવાની. પણ હવે તો આટલા બધા પ્રકરણ ચાલ્યા પછી હું હોશિયાર થઈ ગયો. ગુરુજી, અહીં આગળ ક્યાંક એવું લખેલું હતું કે આ ચાસણી એટલે કે ચકાસણી એ પરીક્ષાને લગતી નથી, બોર્ડની પરીક્ષા માટે જરૂરી. હા, ચોક લખેલું હતું ભાઈ, હે, કે આ ચકાસણી જરૂરી નથી. તો હું શું લેવા ચકાસું? નહીં ચકાસવી. કેમ? બરાબર? અલે બરાબર. તો હું હોશિયાર થઈ ગયો. કેમ? તમે એકલા જ જાણો હોશિયાર? હે, હું નહીં કરું. જાઓ હવે ઉદાહરણ 9. કેટલી મિનિટ? 39.
ઉદાહરણ 9 ની રકમ છે 4x નો વર્ગ વત્તા 3x વત્તા 5. આ બીજના બીજ પૂર્ણ વર્ગની રીતે શોધો. હવે અહીંયા 4x નો વર્ગ એટલે પૂર્ણ વર્ગ જ છે. પ્રથમ પદ તો પૂર્ણ વર્ગ જ છે, બરાબર છે, પ્રોબ્લેમ નથી. તો સ્ટેપ નંબર 1 આપણે નોંધીએ કે 4x નો વર્ગ વત્તા 3x વત્તા 5 બરાબર 0 ને તમે આવી રીતે લખી શકો. એટલે a નો વર્ગ વત્તા 2 ઇન્ટુ a ઇન્ટુ b વત્તા b નો વર્ગ વત્તા b નો વર્ગ ઓછા b નો વર્ગ વત્તા 5 બરાબર 0. અહીંયા 4x નો વર્ગ એટલે પૂર્ણ વર્ગ છે, તો કે 2x નો વર્ગ. હવે મધ્યમ પદ મારું 3x છે, મધ્યમ પદ મારું 3x છે, બરાબર. તો x તો મારે જોઈએ છે, x મારે જોઈએ છે, અને 3 મને આપેલું છે. પણ અહીંયા મારે પહેલું 2 જોઈએ છે, તો ભાગ્યા 2 કરો. 2 ઉપર મૂક્યા તો ભાગ્યા નીચે 2 કરો, બરાબર. કર્યા? તો અહીંયા મને b મળ્યો, એટલે અહીંયા હું આને આ રીતે કરીશ. અહીંયા મને આપેલું છે 3x, બરાબર. આ 3x માં મારે 2 પહેલા જોઈએ છે, તો 2 ગુણ્યા 3 ગુણ્યા x, 2 ગુણ્યા 3 ગુણ્યા x મારે 2 જોઈએ છે, તો અહીંયા 2 વડે ભાગીશ, બરાબર. 2 વડે ભાગીશ, બરાબર. પણ મારે અહીંયા શું કરવું છે? આ a છે ને, આ 3x છે, બરાબર. પણ મારું a જે છે ને એ 2x છે, તો x ની જગ્યાએ મારે 2 કરવા પડશે, તો એને મારે ફરીથી 2 વડે ગુણવા પડશે, બરાબર. તો 2 ગુણ્યા 2x ગુણ્યા 3/2. હવે આ 2x કરવા માટે મારે 2 વડે ઉપર ગુણ્યા ને, તો 2 વડે નીચે ગુણી દઈશ. હવે મારો પદ શું આવશે? તો કે 2 ગુણ્યા 2x ગુણ્યા 3/4. તો 2 a અને b, આ b મળી ગયો આપણને. મારી પાસે હતા 3x, એ 3x માં મેં પહેલા 2/2 કર્યા, એટલે મને આગળનો 2 મળ્યો, બરાબર. આ x ને મારે 2x બનાવવા છે, તો ફરીથી મેં 2/2 કર્યા, તો નીચે 4 થઈ ગયા. તો હવે મારું પદ મને આ b મળી ગયો. હવે b મળ્યો એ તમારી પાસે હતો તો નહીં, તો એ b નો સ્ક્વેર એ તમારે b² એટલે 3/4 નો વર્ગ ઉમેરો અને 3/4 નો વર્ગ બાદ કરો, બરાબર. વત્તા 5 તો પાછળ છે ને છે જ. હવે આ 3 જે થયા, આ 3, બરાબર. તો એ 3 તમારા શું થયા? તો કે a વત્તા b આખાનો વર્ગ. તો a વત્તા b એટલે 2x વત્તા 3/4 આખાનો વર્ગ માઇનસ 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16 વત્તા 5. હવે આ બેનો લસાઅ લો, તો આ 16 ઉપર ગુણાશે, બરાબર. 16 ઉપર ગુણાશે તો શું થશે? તો કે 2x વત્તા 3/4 આખાનો વર્ગ માઇનસ 9 વત્તા 16 × 80 ભાગ્યા 16 બરાબર 0. હવે 80 માંથી 9 જાય એટલે 71, પણ વત્તા થઈ જશે તો વત્તા 71/16 આવી ગયા, બરાબર. આ 71/16 આ બાજુ જતા રહ્યા, એટલે 2x વત્તા 3/4 આખાનો વર્ગ બરાબર માઇનસ 71/16 એ લેસ ધેન 0 છે, બરાબર, લેસ ધેન 0. તો સ્ટેપ નંબર 2, પરંતુ x ના કોઈ પણ વાસ્તવિક મૂલ્ય માટે, x ના કોઈ પણ વાસ્તવિક મૂલ્ય માટે
2x વત્તા 3/4 નો વર્ગ એ ઋણ હોઈ શકે નહીં. આવું કેમ? તો x ની કોઈ પણ કિંમત પૂર્ણ ઋણ હોઈ શકે નહીં. બરાબર? તો કે આથી કોઈ જ વાસ્તવિક સંખ્યા x એ આપેલ સમીકરણનું સમાધાન કરશે નહીં. સ્ટેપ નંબર 4. આથી આપેલ સમીકરણના બીજ વાસ્તવિક હોય એ શક્ય, એટલે વાસ્તવિક બીજ અહીંયા આગળ મળશે. દાખલા નંબર 9 માં વાસ્તવિક બીજ મળશે નહીં, કોઈ પણ ઉકેલ એનો મળશે નહીં સમીકરણ. તો આટલી બધી મહેનત કર્યા પછી તમે એમ કહો ઉકેલ ના મળે તો એવું થોડી ચાલે. તો નાય મળે. આપણે બધી પરિસ્થિતિથી તૈયાર રહેવું પડે. બરાબર? આવી રીતે ઉકેલ ના મળે એ તમને ટ્રિક ક્વેશ્ચન. આપણે તો દરેક વખતે ઉકેલ મળે જ, x ની બે કિંમત મળવી જ જોઈએ એ રીતને મગજમાં લઈને પરીક્ષા આલવા બેઠા હોય અને ક્યારેક આવો દાખલો પૂછી નાખે તો એના ઉકેલ ના મળે. કેમ ના મળે? તો કે માઇનસ છે અને લેસ ધેન 0, શૂન્ય કરતા નાની કિંમત છે. બરાબર? તો આ રીતે આપણે જોવાનું રહેશે.